કે હજાર વર્ષ સુધી આજે એક દાખલો આપીને શરૂઆત કરું. અહીંયા સમાજ કોઈ સારું લગાડવાને હું કાયમ ના માટે બોલ્યો ને અમારું કર્તવ્ય છે ને અમને સારું લાગ્યું ને સારું કર્યું એટલે બોલીએ, ના તો સારું લગાડવા ના તો ઓલા માટે. પણ એ ફરજ છે કે રાષ્ટ્ર માટે આજે દાદા સોમનાથની ધજા ફડાકા મારતી હોય કે દ્વારકાની કે અંબાજી મંદિરની, આબુની કે ગબ્બરની કે કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે જૈન મંદિરની ધજા હોય, એની પાછળ સતત બીજા શબ્દો અત્યારે મંગળ અવસરમાં નહીં બોલું પણ 1000 વર્ષ સુધી જાગતે રહો જાગતે રહો જાગતે રહો કરીને જાગ્યા છે ક્ષત્રિયો, એટલે ધજાઓ ફડાકા મારે છે. હવે એક દાખલો આપીને શરૂઆત કરું. ઘણીવાર હું તો કાયમના માટે કહેતો આવ્યો છું, આપણે હવે જાગવું જોશે. હમણાં રૂમે બેઠા હતા ત્યારે અમારે ચર્ચા થતી હતી કે આખા 80 વર્ષના જેને મોટા મોટા એવોર્ડ મળ્યા હોય એવા જેને કથિત વિદ્વાનો કહેવાય છે, એવા ઓલરેડી આખા પોડકાસ્ટો કરી અને તૈયાર હિન્દી ભાષામાં ઇતિહાસોને ફેરવવા માટે તૈયાર છે. એની પાછળ લાખો કરોડો નહીં અરબો રૂપિયા વપરાય છે. આ હું જાહેરમાં કહું છું, આ વડીલો પણ બેઠા છે એટલે યુવા ધનને પણ ખબર પડે. ફેરવવામાં આવે છે આપણા ઇતિહાસોને. ખાસ કરીને આપણે એમને બેઠા રહીને એમ કરી કે અમારા ઇતિહાસ તો બહુ જબરા છે, એવું કઈ ન હોય, આમ એ તો છે એમ નહીં હાલે. પુરાવા દેવા પડશે આપણે, અને એવા ઓથેન્ટિક પુરાવા છે આપણી પાસે, અદભુત છે. હું કાયમ કહું છું, ખાલી અત્યારે તો એક દાખલો આપીશ હમણાં તમને, પણ આખું ફેરવી નાખ્યું છે. દાખલો ખાલી એક દ્રષ્ટાંત બીજું આપી દઉં. પાર્લામેન્ટમાંથી બોલાણું છે, આપ બધાને ખબર છે. રાણા હાંગા જેવાને, દાદા હાંગાને જેને કેટલા યુદ્ધ કર્યા એ કોક જીવનમાં કરી તો બતાવે, એના માટે ગદ્દાર શબ્દ વપરાણો છે. આપણે ઈ બધું ધ્યાન દેવું જોઈએ. આ કઈ નાની વસ્તુ નથી. એવું ઘણું બધું ઓલરેડી ડુપ્લિકેટ તૈયાર કરવામાં આવે છે, ન હોય એવું. એ ન થાય એટલા માટેના આપણા આ કાર્યક્રમો છે. એટલે હું એક દાખલો આપીને શરૂઆત કરું. આતંકવાદી કોઈ હોય, આતંકવાદી કાલે સાંભળજો, કાલે કોઈ આતંકવાદી ભારત ઉપર આક્રમણ કરવા આવે અને એ બધા આતંકવાદી 2, 5, 10, 20 કે 50 આતંકવાદી ભારત ઉપર એટેક કરે. આ વાત મેં ઘણી જગ્યાએ કરેલી. એટેક કરવા આવે અને 50 નો ભૂંડીઓ વાળી દે આપણી સેના, તો 1 મહિનો સાંભળજો, 1 મહિનો સુધી આપણા મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં સતત આપણે ઈ જ દેખાડ્યા કરીએ. હા ધન્ય છે આપણા સેનાના યુવાનોને કે આ 50 આતંકવાદી ભારતમાં આવતા હતા હુમલો કરવા, એને ભોહી નાખ્યા. એના એક જ દેખાય આપણને. હવે સાંભળજો, દેખાવું જ જોઈએ. સેનાના યુવાનોને વંદન છે, નમન છે કે એને ઈ આપણા ભારતમાં એને ઘૂસવા ન દીધા. એ બહુ મોટી વાત છે આપણા માટે. પણ મારે જે કેવું છે એ સાંભળજો. હું કાયમ મારા પ્રોગ્રામમાં એટલે કહું છું, ઈ આપણા યુવાનો આજે આતંકવાદીને ભારતમાં નો ગરવા દે, ઈ આપણને મોજ આવવી જ જોઈએ. પણ એક વાત કહી દઉં, મારો ડાકોર પ્રોગ્રામ હતો 2-4 દી પહેલા, ત્યાં મેં કીધું હતું અને અહીંયા કહી દઉં કે એક આતંકવાદીનું ટોળું 50 જણાનું આજે આવે ને આપણને એને આપણા સેનાના યુવાનો ભૂંગી નાખે, તો આપણે કાયમ ઈ સોશિયલ મીડિયામાં ગાજતું થઈ જાય બધું. સેનાના યુવાનો હા થવું જ જોઈએ, ખોટી વાત નહીં. તો હવે સાંભળજો, 712 થી 1192 480 વર્ષ સુધી મારા દેશના બપા રાવલ અને અનેક દેશના ભારતના ક્ષત્રિયોએ 550 વર્ષ સુધી આતંકવાદીને ભારતમાં પગ ન મૂકવા દીધો. આને તમે શું આપશો? આ હું જાહેરમાં કહું છું કાયમના માટે. સાંભળી લેવાની છૂટ છે. કોઈ પણ ક્યાંય નો મારો કોઈ જ્ઞાતિ જાતિનો પ્રોગ્રામ હોય, તમે વિચાર તો કરો. મેવાડ કેવડું, ક્યાં રાણા બપા રાવલ, ક્યાં ઈ બપા રાવલ કાલભોજ, અને ક્યાં દાહિર ઉપર મોહમ્મદ બિન કાસિમ હુમલો કરે. હું અમુક દાખલા આપી, અમંગળ શબ્દો નો આવે એટલા જ ખાલી, નહીતર હું વાર્તા માંડું તો તમને એકવાર ભૂલવાડી દઉં કે તમે ક્યાં બેઠા છો. પણ એના ઘણા, પણ મંગળ અવસરમાં મારે મંગળ ગીતો ગાવા, પણ થોડાક મને ખાલી તૈયારી, હું મારા માવડિયું નહીં કહું. વર્ષો સુધી પાણાના ઓશિકા કરી અને મહારાણા પ્રતાપ શું કામે વગડામાં હોઈ શક્યા ને લડી શક્યા. હવે એમના ઘરના નહીં કેતા હોય એને પિકનિકમાં જવું છે કે રવિવારે એકચ્યુઅલી બહાર, એને કેમ ન કીધું? નહીં, મહારાણા પ્રતાપનો શેરો ઝાંખો પડે ને, પીટી સાહેબ, શેરો ઝાંખો પડે ને, પડખે ઉભીને અજબદેવ પવાર એમ કહેતા હતા, મામરક પવારની દીકરીઓ, કે રાણાજી શેરો ઝાંખો કેમ લાગે છે? થાકી ગયા હો ને તો ચેતક ઘોડો અને કેડે બાંધેલી 2 તરવાર આપી દો, આ રાજપૂતાણી મેવાડને ઘેરે કરશે. હા પણ તા તો મહારાણા પ્રતાપ ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પિયેના વારી સરસરી તાનકો, એને પોરાના પલ્લા છૂટી જાય. અકલવંત નારની વાત જ્યાં ઓચરે તવર મારો ધણી મૂછ તાણે.
થાંભલી વાંકી હોય બે મહેમાન ને ઘેરે ન લઈ જઈ શકે. હું વાત કરો એનાથી શું વાતો કરવી બહુ હેલી છે. બારે ઘેરે ન જવાય, રહોડામાંથી ડોળા નીહરે. શું કરે એને શું એની વાત નથી, પણ મારું કે તમારા મારા અહીં મારા બેનડીઓ બેઠા છે ચારણ તરીકે મારે, એટલે તમારો બહુ મોટી જવાબદારી છે તમારી. ભગત બાપુ ચોખ્ખું કીધું, જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાની આકા. પદ્માવતી પિક્ચર વખતે હું બોલેલો, ગાંધીનગરમાં ખાસ રાજપૂતોનો આખો પ્રોગ્રામ કર્યો તો આપને ખબર છે. તેથી હું બોલેલો, ભગત બાપુ એમ કીધું કે ક્ષત્રિયાણી નાચે તો નહીં પણ નાચ જોવે નહીં. હું નથી કેતો, આ કવિતા કે ભગત બાપુની સાંભળજો, નાચ જોવે નહીં. મહારાજાએ જોયું હશે નાચ, નૃત્યાંગના નૃત્ય કોઈ એટલું બધું ખરાબ એવું નથી વાત, એ નૃત્ય જોયું હશે, પણ મારા દેશની રાજપૂતાણી નૃત્ય કરે નહીં, જોવે નહીં. તમે તરવાર રાસ લ્યો તો એ નૃત્ય નથી, એ તરવાર રાસ આપણી સંસ્કૃતિમાં આવી જાય છે, પણ નૃત્ય જે ડાન્સ કરવા એની હું વાત કરું છું. ભગત બાપુની કવિતા છે, આગળ તો હું વધારે લઈશ, પણ એક કડીનું ખાલી અહીંથી તમને વિવરણ કરીને કહું. રંગ મેલ में बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का. બા ને કોક કાન ભરી જાય અને ઘડીકમાં આમથી આમ ફરી જાય એવું ન થાય, તાકાત નથી કાન ભરી હગે. હા, એટલે રંગ મેલ में बानिया बोत रहे एक बोल सुने नहीं बानिया का. दरबार में गनी का नाच नचे नहीं तान देखे गुण कानिया का. ઈ તાન જોવે નહીં, કોઈ દી ઠુમક ઠુમક નો જોવે નહીં. તાન દેખે ગુણ કાનિયા કા. નર નારી પ્રજા મિલી પાવ નમે તો તમને બધી પ્રજા નમવા તૈયાર છે. નર નાર પ્રજા મિલી પાવ નમે નહીં પાવ પેસારાઈ ઠાનિયા કા. જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાનિયા કા. પાઠ પટે સોય જીવન રાજપૂતાનિયા કા. એટલે હું તમને ઈ વાત કરતો હતો કે ન્યા રાજા દાહિરના ઉપર હુમલો કર્યો અને એને આખું સિંધ ને જીતી લીધું. મોહમ્મદ બિન કાસિમ એનો એક દીકરો જીવતો રહી ગયો. ને બપ્પા રાવલ પાસે આવ્યો અને બપ્પા રાવલ ને વાત કરી કે એક રાજ બીજા રાજ ઉપર હુમલા કરે એ તો રિવાજ છે, થતો આવે સત્તા, અને સત્તા હામામી મળે એટલે એવો રિવાજ કે એને જીતી લીધા એટલે એનું બધું લઈ લીધું, ઈ બરોબર, પણ કોઈ બેનું દીકરી ઉપર કઈ કરે એવું નતું. બપ્પા રાવલ ને પહેલી વાર અચરજ થઈ ગયું. બપ્પા રાવલ આમ માથું પકડીને બેહી ગયા કે આવું કરે છે આ બધા, આ વિધર્મીઓ આવું કરે કે હા 12 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે. અને બપ્પા રાવલ ઉભો થયો, એક કર્યા ક્ષત્રિયોને સમગ્ર ભારત વર્ષમાંથી, અને પછી અહીંથી નીકળ્યો ઈરાન વટાડી આવ્યો. અને બપ્પા રાવલે 100 કિલોમીટરના અંતરે, દિલ્લો તો ખૂબ છે જ, એમને તો બધું આજ સુધી આપણને સોંપી દીધી આપણી પરંપરા કે આ આપણી પરંપરા, હવે તમારે જે કરવું હોય, યુવાનોના હાથની વાત છે શું કરવું હોય. બપ્પા રાવલે 100 કિલોમીટરના અંતરે ચોકીયું થાપી. ઈ ચોકીયું કેટલી હાલી મેં હમણાં વાત કર્યું ઈ છે. કેટલી હાલી ખબર તમને? 550 વર્ષ. હવે એટલા ચોકીયું થાપી હોય તો એની સેના હોય, એમને બધા હોય ને, ઘરેથી ન હોય બધા. ઈ કોઈ નહીં કીધું હોય કે થોડોક આટો મારી આવીને પિકનિક કરી આવી, નહીં, સતત જાગતું રહેવું, સંઘર્ષ 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 સંઘર્ષ, બીજી વાત નહીં. એટલે જગ જીનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાનિયા કા. એવા જાડેજા પરિવારના આંગણે જ્યારે આવ્યા છે ત્યારે ફરીને મંગળ અવસરની, રૂડા અવસરની વધાયું સાથે હું જે ગીત ગાતો હતો, એટલે આવા 1-2 ગીત તમે પણ માવડિયું 2 ગીત ખાલી સુકનના ગીતો તમારે ગાવા જોઈએ. એટલે ફરીને આ કડી મને ગમે છે કે અજયરાજભાઈના એ અમિયલ ભરેલી આંખ, અજયરાજભાઈના લવિંગ હરીખડા ને વરરાજા તમારે ને તોરે બીજું કોઈ ના વેરે. એટલે કેવો મંગળ અવસર છે, કેવો રૂડો અવસર છે. તો ઈ સંતન અભિરામ ધામ ક્રમદ રમદ પ્રમદ કામ પ્રમદ સમદ નમદ રામ ભામ હામ લોભે અટન ઘટન અતિ ઉદામ ખન કન કન ધામ ધામ તદ વિશ્રામ ગતિ વિપ્રામ શ્યામ સુંદર શોભે.
મંગળ રૂડા માંડવે અને લીલા તોરણ બંધાય પછી નવે નવે લાખ ને ચાલ્યું એના કીધુડા હુલાસે ગા એમ રૂડા અવસરમાં મળ્યા છે માતાજીની કીધું એમ એમને કૃપા છે જાડેજા પરિવારને ખાસ મને કાંઈ જાહેરાત કહેવાનું કીધું છે કે આ પ્રોગ્રામ આનંદ કરવા માટેનો છે લગ્નોત્સવનો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામમાં મોજ કરવા માટેનો આ ડાયરો છે આમાં 1 રૂપિયો પણ કોઈને ઘોળ નથી કરવાની એ મને અહીંયાથી ભાઈ હમણાં કીધું છે એટલે સરસ રીતે ખાલી સાંભળવાનું સારા ગીતો વાતો દુહા છંદ જે અમારી પાસે છે અમે આપની આગળ રજૂ કરશું અને આપ સરસ રીતે સાંભળો